ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બેઝિક પદાવલીઓ અને નિત્ય સમયમાં 9.5 માં આપણે એક્ઝામ્પલ 4 પહોંચ્યા છીએ. એમાં છે સાદું રૂપ આપો. એમાં પહેલું છે a² - b² કૌંસ બાર સ્ક્વેર. હવે આમ જોઈએ તો આ સાદું રૂપનો દાખલો નથી. શા માટે? કારણ કે આમાં માત્ર ને માત્ર આપણે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. આ પદ છે એ બે વખત છે. બે આ બહુપદી a² - b² કારણ કે કૌંસ બાર સ્ક્વેર આપેલો છે. વચ્ચે માઈનસ ની નિશાની છે એટલે આપણે નિત્ય સમનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીશું. સૌથી પહેલા પ્રથમ પદનો વર્ગ એટલે a² એનો વર્ગ, નિશાની છે નિશાની, 2 કૌંસમાં પહેલું પદ a², બીજું પદ b² વત્તા બીજા પદનો વર્ગ b² એનો વર્ગ. એટલે જવાબ આવશે a 2 ની 2 4 ઘાત માઈનસ 2a² b² પ્લસ b એની 2 2 ને 4 b ની 4. તો આ આપણને જવાબ આવશે. કાં તો સાદો આપણને નિત્ય સમ જેવો જ દાખલો હતો, અહીંયા સાદો રૂપ આવે છે. અહીંયા આપણને એમ કહ્યું છે 2x + 5 એનો સ્ક્વેર - 2x - 5 એનો સ્ક્વેર. આ બંને રીતનો આપણે નિત્ય સમની રીતે ગુણાકાર કરી શકીએ છીએ. અહીંયા જુઓ સ્ક્વેર છે એટલે કે આ પદ બે વખત છે 2x + 5 અને બીજા કૌંસમાં 2x + 5 માઈનસ 2x - 5 બીજા પદ કૌંસમાં 2x - 5 એ બે વખત છે. તો અહીંયા પણ આપણે નિત્ય સમનો ઉપયોગ કરશું. બંને વખત અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે, પરંતુ બે નિત્ય સમનો ઉપયોગ કરીએ છીએ એટલે બંને નિત્ય સમ ભેગા ન થઈ જાય કારણ કે એની બાદબાકી કરવાની છે પાછી. પહેલું જે નિત્ય સમનું પદ આવે એમાંથી બીજા પદ છે એની બાદબાકી કરવાની છે. માટે આપણે એક મોટો કૌંસ કરી અને એની અંદર પહેલા પદનું લખીએ. તો 2x એનો સ્ક્વેર પ્લસ ની નિશાની 2 કૌંસમાં 2x બીજા કૌંસમાં 5 વત્તા 5 એનો સ્ક્વેર આ કૌંસ પૂરું માઈનસ. હવે આપણે બીજો કૌંસ આનું લખીએ. સીધું જ લખવાનું છે, અહીંયા નથી સમાતું. બીજા દાખલાની રકમ લખેલી છે એટલે અહીંયા નીચે લખું છું. પ્રથમ પદ એટલે 2x એનો સ્ક્વેર માઈનસ છે એટલે માઈનસ ની નિશાની 2 કૌંસમાં 2x 5 પ્લસ 5 નો સ્ક્વેર. હવે આનો આપણે જવાબ લખી નાખીશું. 2x એનો વર્ગ એટલે પહેલા 2 નો વર્ગ થાય 4x નો વર્ગ વત્તા આ બધાનો ગુણાકાર 5 × 10x વત્તા 2x એટલે 20x વત્તા 5 નો વર્ગ એટલે 25 કૌંસ પૂરું માઈનસ બીજા આના નિત્ય સમનો ઉપયોગ કરી 2x એનો વર્ગ એટલે 4x² માઈનસ 5 × 10 10 × 20x વત્તા 25. હવે આપણે શું કરવાનું છે? આ જે સંખ્યા છે આ બહુપદી એમાંથી આ બહુપદીની બાદબાકી કરવાની છે, જે આપણે સ્વાધ્યાય 9.1 માં શીખી ગયા. એમાં શું થશે? તો જુઓ, પહેલા આ પદ લખી નાખીએ. અહીંયા મેં 4x² + 20x + 25. હવે આની બાદબાકી કરવાની છે એટલે આપણે એ વખતે શીખી ગયેલા કે બાદબાકી કરવાની હોય ત્યારે બાદબાકી પછીની જે સંખ્યાઓ હોય એ બધાની નિશાની ફરી જાય. એટલે અહીંયા 4x² છે કે 4x² કાંઈ નથી એટલે પ્લસ છે એ થઈ જશે માઈનસ 4x². આ માઈનસ છે એ થઈ જશે પ્લસ 20x અને પ્લસ થઈ એ થઈ જશે -25. હવે સરખા પદ પાસે લખીએ એટલે 4x² આ અને આ -4x² આ પ્લસ 20x
આ લેખા ના અહીંયા છે પ્લસ 20x બે પ્લસ છે એટલે અહીંયા પ્લસ લેખા અહીંયા પ્લસ 25 અને અહીંયા માઈનસ 25 હવે બધાનો સરવાળો કરીએ તો જુઓ x વર્ગ વાળા બે પદ છે આપણી પાસે એક +4 ને એક -4 4 એક પ્લસ ને એક માઈનસ એટલે બાદબાકી કરવાની 4 માંથી 4 જાય તો 0 ન લખીએ તો પણ ચાલે હવે આ બે પદનો સરવાળો કરીએ તો 20x પ્લસ છે અને આ 20x પ્લસ છે બે પ્લસ છે એટલે સરવાળો કરીએ 40x અહીંયા એટલે +25 છે અને આ -25 એક પ્લસ ને માઈનસ એટલે બાદબાકી 25 માંથી 25 જાય તો વધે 0 એટલે જવાબ આવે 40x સાદું રૂપ આપતા એ જ રીતે આપણને બીજો દાખલો આપેલો છે 7m minus 8m counts by square minus 7m plus 8m n square સંખ્યા એવી જ છે પ્લસ માઈનસ ની નિશાનીનો ફેર છે અહીંયા જેમ બાદબાકી છે એમ ક્યારેક સરવાળો પણ આપી શકે તો સરવાળો કરવાનો ત્યારે આપણને બાદબાકી આપી છે એટલે બાદબાકી કરીએ તો નિત્યસમ પહેલાનો નિત્યસમનો ઉપયોગ આપણે મોટા કૌંસમાં લખીએ પ્રથમ પદનો વર્ગ એટલે 7m એનો સ્ક્વેર માઈનસ 2 કૌંસમાં 7m બીજા કૌંસમાં 8m પ્લસ 8m એનો સ્ક્વેર મોટો કૌંસ પૂરો માઈનસ બીજા કૌંસમાં લખીએ 7m એનો સ્ક્વેર પ્લસ 2 કૌંસમાં 7m બીજા કૌંસમાં 8m પ્લસ 8m એનો સ્ક્વેર કૌંસ પૂરો હવે આનો જવાબ લખીએ 7m એનો સ્ક્વેર એટલે 7 નો વર્ગ 49 7 ગુણ્યા 7 એટલે 49 m સ્ક્વેર માઈનસ 8 × 56 56 × 128 mm વત્તા 64 m સ્ક્વેર માઈનસ બીજા કૌંસમાં 7m એટલે 49 m સ્ક્વેર પ્લસ 8 × 56 128 mm પ્લસ 64 n સ્ક્વેર હવે કૌંસ કાઢી નાખીએ અને બધી સંખ્યા લખીએ પહેલો કૌંસ m ને 49 m સ્ક્વેર માઈનસ 128 mn વત્તા 64 n સ્ક્વેર હવે અહીંયા માઈનસ છે એટલે આ બધાની નિશાની ફરશે આ પ્લસ છે એ માઈનસ થઈ જશે માઈનસ 49 m સ્ક્વેર માઈનસ 128 mn માઈનસ 64 n સ્ક્વેર હવે સરખા પદ પાસે લખીએ આ 49 m સ્ક્વેર પ્લસ અહીંયા m સ્ક્વેર છે માઈનસ છે તો લખીએ માઈનસ 49 m સ્ક્વેર પછી આ માઈનસ 128 mn એ જ રીતે અહીંયા છે માઈનસ 128 mn પછી છે અહીંયા પ્લસ 64 n સ્ક્વેર અને અહીંયા માઈનસ 64 n સ્ક્વેર આ બંનેનો સરવાળો કરીએ n સ્ક્વેર વાળા પદ છે એક પ્લસ છે 49 એક માઈનસ 49 પ્લસ 49 માંથી અહીંયા માઈનસ 128 mn આ માઈનસ 128 mn એટલે આવશે માઈનસ 256 mn અને આ પ્લસ n સ્ક્વેર અને આ પ્લસ n સ્ક્વેર એ બંને નીકળી જાય એટલે 0 એટલે
એટલે જવાબ આવે -256 mm. હવે એક વિશે વસ્તુ તમે જુઓ કે જો માઈનસ છે બંનેની વચ્ચે બાદબાકી કરીએ તો આ જવાબ આવે છે અને જો પ્લસ કરીએ સરવાળો હોય તો જો સરવાળો હોય તો પહેલું તો આ જ એમ રહેશે કારણ કે નિત્ય સમ તો બંનેનું કરવું જ પડશે એટલે બંનેનો જવાબ આ જ આવશે હવે જે અહીંયા માઈનસ હતું એના બદલે પ્લસ થશે તો એનો ફેર એ પડશે કે પછી જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે આ જે બધાની નિશાની ફરી એ સરવાળો કરતી વખતે બધાની નિશાની ફેરવવાની છે નહીં બરાબર જો આ સરવાળો કરવાનો છે તો પ્લસ છે પ્લસ રહેશે i પ્લસ રહેશે i પ્લસ રહેશે ત્રણેય પ્લસ પ્લસ જ રહેશે જે ત્રણેયની નિશાની માઈનસ આપણે કરી એ નહીં થાય હવે બંનેના સરવાળા કરીએ સરખા પદ પાસે લખીએ તો 49m² વત્તા અહીંયા પણ 49m² પછી અહીંયા -128mn અને અહીંયા +128mn પછી અહીંયા +64n² અને અહીંયા +64n². હવે સરખા પદનો સરવાળો બાદબાકી કરીએ તો જુઓ આ 49n² આ 49n² બંનેનો સરવાળો કરીએ એટલે 49 ને 49 98m² વત્તા 128mn માઈનસ અને 128mn પ્લસ એટલે એક પ્લસ અને એક માઈનસ એટલે ત્યાં થઈ જશે 0 વત્તા 64n² પ્લસ અને અહીંયા 64n² પ્લસ બે પ્લસ છે એટલે વત્તા થાય તો 128n². તો જુઓ તમે અહીંયા જોઈ શકશો કે માત્ર બંને વચ્ચે ખાલી નિશાની ફરી જાય બાદબાકી હતી તો જવાબ આખો ઉલટો આવી ગયો તો આપણે -256mn આવી ગયો અને જો એનો આપણે સરવાળો કરીએ તો જવાબ છે એમાંથી mn નીકળી જાય અને 98n² વત્તા 128n² આવે. તો આ એક વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે બંને કૌંસ વચ્ચે નિશાની સામી છે માત્ર એક નિશાનીના ફેરથી તમારે આખો જવાબ વિરુદ્ધ આવી શકે છે. આ રીતે આની પછીના જે દાખલા છે એનો મહાવરો તમારે જાતે કરવાનો છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ 5 સાબિત કરો. આ દાખલાની અંદર કાંઈ પણ નવું આવવાનું નથી. આમ તો હવે એક પણ દાખલામાં નવું નથી. તો આમાં શું કરવાનું છે કે ફક્ત આપણે જોઈ લઈએ. પહેલું એક આપણે ગણીએ છીએ. બાકીના તમારે જાતે મહાવરો કરવાનો છે માટે ખાસ ધ્યાન આપજો. પહેલું છે 3x + 7n² -84x બરાબર 3x - 7n². આમાં આપણને એમ કહ્યું છે 3x + 7n² -84x બરાબર 3x - 7n² છે. આ સાબિત કરવાનું છે. હવે સાબિત કરવાનું એટલે શું? તો જુઓ અહીંયા આપણે એમ કહી શકીએ એક એક્ઝામ્પલ લઈએ તો 20 + 5 એટલે કેટલા થાય 25 બરાબર. તો આપણે એમ પણ લખી શકીએ કે 40 - 15 20 + 5 એટલે 25 બરાબર 40 - 15 40 માંથી 15 બાદ કરીએ તો પણ જવાબ આવશે 25. આમ જ્યારે બંને બાજુનો જવાબ સરખો હોય ત્યારે બરાબરની નિશાની આપણે કરી શકીએ. પણ એક બાજુ આપણે એમ લખીએ કે 20 + 5 અને બીજી બાજુ એમ લખીએ બરાબર કરી 30 + 5 તો આ બાજુ થયા 25 અને આ બાજુ થયા 35 તો વચ્ચે બરાબરની નિશાની આવે નહીં. તો અહીંયા આવે નોટ ઇક્વલ ટુ. તો આ સાબિત થાય નહીં બરોબર. એટલે સાબિત કરવાનું છે એનો મતલબ એમ કે બરાબરની આ બાજુની સંખ્યાનો જવાબ અને બરાબરની આ બાજુની સંખ્યાનો જવાબ બંને સરખા છે બરાબર. હવે આપણે એ સાબિત કરવાનું છે કે આ બંનેનો જવાબ સરખો આવે છે. તો હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય જો અહીંયા
3x 7 એનો સ્ક્વેર છે અને અહીંયા 3x 7 સ્ક્વેર છે તો એનો જવાબ કઈ રીતે સરખો થશે તો એ જ આપણે સાબિત કરવાનું છે તો જુઓ જ્યારે સાબિત કરવાનું આપેલું હોય ત્યારે બરાબરની બંને બાજુની સંખ્યા આપેલી હોય એટલે બરાબરની આ બાજુની જે સંખ્યા છે એને આપણે કહીશું ડાબા એટલે ડાબી બાજુ અને બરાબરની નિશાનીની આ બાજુની સંખ્યા છે એને આપણે કહીએ છીએ જમા એટલે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ આપણને શું આપેલું છે તો કે 3x 7 એનો સ્ક્વેર એમાંથી આપણે -84x બહાર કરવાનું અને જમણી બાજુમાં આપણને શું આપેલું છે 3x 7 એનો સ્ક્વેર આપેલો છે તો સૌથી પહેલા આપણે આ જે સંખ્યા છે એનો નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે એનો જવાબ શોધી નાખીશું એમાંથી 84x બાદ કરી દઈશું અને પછી જમણી બાજુનો જવાબ શોધીશું તો એ પ્રમાણે આપણે લખીએ તો જો સ્ક્વેર છે એટલે પ્રથમ જે નિત્યસમ આપણે શીખેલા એનો જ ઉપયોગ થશે 3x એનો સ્ક્વેર વત્તા 2 કૌંસમાં 3x બીજા કૌંસમાં 7 પ્લસ 7 એનો સ્ક્વેર -84x એમને હવે આનો આપણે જવાબ લખીએ 3x નો વર્ગ એટલે 9x સ્ક્વેર વત્તા 7 કરી 21 42x વત્તા 7 નો સ્ક્વેર એટલે વર્ગ 7 ગુણ્યા 7 49 -84x બરાબર હવે આનો જવાબ આવી ગયો એમાંથી હવે આપણે -84x બાદ કરવાના રહ્યા તો હવે સરખા પદ પાસે લખી નાખીએ તો આ x વાળું પદ છે કેવું x વાળું પદ બીજે ક્યાંય છે હા અહીંયા વચ્ચે આવ્યું 42x તો એ બંને પાસે લખી નાખીએ પહેલું પદ છે એ એમને એમ રહેશે 9x વર્ગ વત્તા 42x -84x વત્તા 49 હવે આ બંને પદનો સરવાળો બાદબાકી જે થતા હોય તે કરવાનું તો અહીંયા આપણી પાસે વધશે 9x સ્ક્વેર આ 42 પ્લસ છે આ 84 છે એ માઈનસ છે એક માઈનસ અને એક પ્લસ તો થશે બાદબાકી 84 માંથી 42 બાદ કરીએ 84 માંથી 42 જશે એટલે વધશે 42 મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યા 84 છે એ માઈનસ છે એટલે માઈનસ વધશે -42x વત્તા 49 આ આપણી પાસે ડાબી બાજુનો જવાબ આવ્યો હવે જમણી બાજુનો જવાબ કેટલો આવે છે એ આપણે જોઈએ તો પ્રથમ પદ એટલે 3x એનો વર્ગ માઈનસની નિશાની છે એટલે -2 કૌંસમાં 3x બીજા કૌંસમાં 7 વત્તા 7 એનો સ્ક્વેર હવે પહેલા પદનો આપણે વર્ગ કરીએ એટલે 9x સ્ક્વેર માઈનસ 7 કરી 21 42x વત્તા 49 એટલે અહીંયા આપણને ડાબા બરાબર મળ્યા 9x સ્ક્વેર -42x વત્તા 49 અને જમણી બાજુનો જવાબ પણ આપણને મળ્યો 9x સ્ક્વેર -42x વત્તા 49 એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ કેવો થયો સરખો એટલે આપણે એમ લખી શકીએ કે ડાબા બરાબર જવાબ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેની જવાબ કેવો છે સરખો એટલે કે બંનેની કિંમત પણ કેવી થઈ સરખી તેથી 3% કરીએ એને કહેવાય તેથી સાબિત થાય છે કે શું સાબિત થાય છે આપણે બંને બાજુ બરાબર
એનો ગુણાકાર કરી એમાંથી બાદ 84x બાદ કર્યા આનો જવાબ મેળવ્યો અને બે જવાબ સરખા આવે છે એ આપણે સાબિત કર્યું. એટલા માટે સાબિત થાય છે કે 3x 7 એનો સ્ક્વેર એમાંથી 84x બાદ કરીએ તો બરાબર 3x 7 એનો સ્ક્વેર છે. બરાબર આ સળંગ લખવાનું છે આગળ જગ્યા નથી એટલે આમ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે દરેક દાખલામાં તમને સાબિત કરવા આપેલું છે. એમાં બરાબરની નિશાનીની આ બાજુની સંખ્યા હોય એ ડાબી બાજુ કહેવાય, આ બાજુની સંખ્યા હોય એ જમણી બાજુ કહેવાય. તમારે નિત્યસમનો અને સાદુરૂપનો ઉપયોગ કરી પહેલા ડાબી બાજુનો જવાબ મેળવવાનો, પછી જમણી બાજુનો જવાબ મેળવવાનો. ડાબી બાજુનો જમણી બાજુનો જવાબ જો ન મળે તો તમારે ક્યાંક ભૂલ હોય એ શોધી લેવાની. બંને બાજુ સરખી થશે, સરખી થાય એટલે લખી નાખવાનું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તેથી સાબિત થાય છે કે જે રકમ આપી હોય એ બરોબર છે.